નમસ્કાર દર્શક મિત્રો, સર્જકનું સંવાદમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, માં અખતની જેની ઉપર અનંત કૃપા છે, ફિનિક્સ પક્ષીની જેમ જે માણસ રાખમાંથી નવું સર્જન કરીને ઊભા થયા છે અને આજે અનેક લોકોને એ પોતે જે સ્ટ્રગલ કરી છે એવી સ્ટ્રગલ ન કરવી પડે એવા હેતુથી જે કામ કરી રહ્યા છે એવા ગબ્બર ઠાકોર આજે આપણી સાથે ઉપસ્થિત છે. ગબ્બરભાઈ, હું પરેશ લીંબાચી આપનું સર્જકનો સંવાદમાં સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર. પણ તમને મારા સ્ટુડિયોમાં તમારું પણ સન્માન કરું છું. ગબ્બરભાઈ, બહુ બધી વાતો કરવી છે પણ સૌથી પહેલાં મારો સવાલ એ રહેશે કે અત્યારે વિધાનસભામાં કલાકારોને બોલાવ્યા અને ઠાકોર સમાજના કે બીજા અનેક કલાકારોને ન બોલાવ્યા. એમાં વિક્રમભાઈએ તો આ બીડું ઝડપી જ લીધું છે કે ભાઈ ચલો મને ન બોલાવ્યા કે ગબ્બર ઠાકોરને ન બોલાવ્યા, ભલે મોટા કલાકારો છે તો નાના કલાકારનું પણ એમને માન સન્માન ન જાળ્યું. શું કહેશો એ વિષયમાં આપ? એટલે અમુક જે ગ્રુપ હોય ના ગણતા હોય કે અમનું લેવલ નથી સન્માન કરવાના લાયક, પણ ચલો કે અમે તો બરાબર છીએ. કુદરત આપણું સન્માન કરે પહેલા તો ગણીએ. બરાબર છે. જેને કુદરતને ગમે એ હવને ગમે એવી વસ્તુ છે. બાકી વિક્રમભાઈની વાત કરીએ તો એમનું તો સન્માન થવું જ જોઈએ. બરાબર. જેમ કે આખી દુનિયા કહે છે, હું કહું તો કોઈ નવાઈની વાત હોતી નથી. ઘણા બધા પિક્ચરો ઉપર પિક્ચરો હિટ કહેવાનો મતલબ 100%. મા બાપના આશીર્વાદ એકવાર જોઈએ તો પરિવારમાં ઘણા બધાના જીવન સુધરી બી ગયા છે. ઘણા લોકોને દારૂ પીતા પણ દારૂ પીને છોડી દીધો છે. અને એમના ગીતો, રોમાપીરના ભજન ઘણા બધા છે અને સમાજ માટે બહુ સારા. ઘણી જગ્યાએ એમનું મેં એવું જોયું છે કે 1,00,000 2 લાખ ઘણી જગ્યાએ હાલતા હોય છે સમાજની અંદર. ખરું. આ વિષય જ્યારે પત્યો, વિક્રમભાઈએ જ્યારે બીડું ઝડપ્યું એનો વિરોધ કર્યો, પછી એક બાઇટ કીર્તિદાનભાઈનું આવ્યું, કીર્તિદાનભાઈ ગઢવીનું. એમણે કહ્યું કે કલાકારની કોઈ જ જ્ઞાતિ હોતી નથી. ના, જ્ઞાતિ વગરનો કોઈ કલાકાર હોતો નથી. જો અમે જ્ઞાતિ છે, અમારી સમાજ છે, તાર અમારું આટલું મોટું નામ છે. તો જ્ઞાતિ વગરનું આ કામ? ના ના ના, જ્ઞાતિ તો હોય જ ને, દરેકની જ્ઞાતિ હોય છે. એટલે કલાકારની જ્ઞાતિ હોવી જોઈએ એવું? હા, હોવી જોઈએ. ઓકે. કેમ ના? કલાકારને ઘણી જગ્યાએ એવું બી લોકો કહે છે કે નાતનો જ કલાકાર બોલાવો. આવું તમે મેં બહુ જગ્યાએ વાપર્યું છે. બરાબર. આપણે સમાજ આપણે નાતનો કલાકાર. ઓકે. ત્યાર પછી અલ્પેશભાઈ થોડું મોડા જાગે એવું લાગ્યું મને. અલ્પેશભાઈ ઠાકોરની વાત કરું છું કે ઠાકોર સમાજના આટલા સરસ કલાકારો, આટલો મોટો સમાજ. અલ્પેશભાઈની વાત કરીએ તો સાહેબ તો એમને મજા છે, બાકી સમાજ દુઃખી છે. તો તમારે એમને સર્જકનો સંવાદના માધ્યમમાંથી અલ્પેશભાઈને શું કહેવું છે? હું તો એમનું સન્માન કરું છું કે પહેલાં તો અમારી સમાજનો જે નેતા છે ને વિધાનસભામાં છે એટલે ખૂબ ખૂબ અભિનંદન. પણ બાકી તકલીફો તો છે જ સમાજ. નજર રાખવી જોઈએ, નીચું જોવું જોઈએ? રાખવી જોઈએ. કહેવાનો મતલબ કે ઘણી જગ્યાએ તકલીફો પડે છે. એટલે તકલીફો પડે, સમાજ માટે જીવે એને માણસાઈ કહેવાય. બાકી તો ગમે એટલું ધન દોલત મિલકત ગમે એટલું હશે તો શું કરવાનું, એવી વસ્તુ છે. વિધાનસભાના અધ્યક્ષ છે આપણા શંકરભાઈ ચૌધરી, એમણે તો એવું કહ્યું કે એકચ્યુઅલી આ જે કાર્યક્રમ હતો એ ફક્ત ને ફક્ત સાહિત્ય કલાકારો કે જે તે કલાકારોને બોલાવવામાં આવ્યા હતા અને ફિલ્મી કલાકારોને હવે બોલાવવામાં આવશે. એમનું જોઈએ કે ઇન્ટરવ્યૂ ફિલ્મી કલાકારોનું, પણ ફિલ્મીમાં તો વિક્રમભાઈ એકલા થોડા છે. રાકેશભાઈ બી ફિલ્મ કરે છે, જીગાભાઈ બી ફિલ્મ કરે છે. અને સાહિત્ય કલાકારોને એકલોનું કહે તો જીગાભાઈ કે રાકેશભાઈ સાહિત્ય તો લોકગાયક છે ને. ખરું. એટલે વાત માંથી ટાળવાની વાત કરે છે. આપણે આકાબાનું એક ઇન્ટરવ્યૂ જોયું, એમાં એવું કહેતા હતા કે કદાચ વિક્રમભાઈને ફોન કર્યો હોય, બપોર સૂઈ ગયા હોય કે કાર્યક્રમમાં જે રાત્રે ગયા હોય અને સૂઈ ગયા હોય અથવા એમનો ફોન સ્વિચ ઓફ આવતો હોય, બચાવ પક્ષી હું પણ નહોતો આવ્યો એમ કે મને પણ નહોતું કહેવામાં આવ્યું, મારી બેન માંદી છે અત્યારે, એવું છે. તો શું કહેશો? વિક્રમભાઈ એકદમ સ્વાભાવિક, પહેલા તો વિવાદમાં આવે જ નહીં. બહુ સારા માણસ છે, કદી આવું કર્યું નથી, પણ એમને ચોકને ચોક ઠોકરો વાગી જ છે. તારે એમને આ બેડું ઉપાડ્યું છે. બરાબર છે. ચોકને ચોક એમના માન સન્માનને ઠેસ પહોંચી જ છે. બરાબર છે. તો વિક્રમભાઈના સપોર્ટમાં તમે શું કહેશો? ફૂલ સપોર્ટ એમના માટે. આખો સમાજ સપોર્ટ કરે છે. અમારે તો રહેવું જ જોઈએ, સમાજ છે. આવનારા સમયમાં કદાચ ચૂંટણીમાં જંપ લાવે વિક્રમભાઈ? આપવું જ જોઈએ, મારો તો આત્મા કહે છે. ધારાસભ્ય બનાવશો? આપવું જ. હા, વિક્રમ ઠાકોર ધારાસભ્ય આપવું જોઈએ, દિલથી આપવું જોઈએ. અને એમને વિચાર કરવો જોઈએ. બધાને જેને જેને એમને સપોર્ટ કરે એમને પૂછવું જોઈએ, બધાનો સાથ સહકાર લેવો જોઈએ. અને ટોટલને મળીને ભલે મોટી મિટિંગો ફેર કરવી પડે તો પણ કરવી બી જોઈએ અને આપવું જોઈએ. જેમ કે હવે ફિલ્મોમાં અને એમના માટે અને સમાજને એમને ઘણું બધું આલ્યું છે અને ઘણું બધું કર્યું, પણ એમને એક એવી તક બી મળે છે. કદાચ આ વિવાદ થયો ને એના રૂપથી કુદરત એમને આપવા માગતો હોય, બરાબર, એના માધ્યમથી કદાચ એમને આપવા માંગતો હોય, એમના માટે બહુ સારું છે સમાજની સેવા કરવા માટે. આ તો આપણે જે આ ચાલ્યું છે એના ઉપર વાતો કરી. બાકી તો અમારું હજી આજના દિવસ સુધી કોઈ ઇન્ટરવ્યૂ કર્યું નથી અમે. બરાબર. પણ નેક્સ્ટ બી કરીશું. એમાં ઘણી અમારી શું વેદના હતી બધું ઘણું બધું જણાવીશું.
દર્શક મિત્રો, હજી પણ ગબ્બરભાઈ અમારી ઈચ્છા છે કે આવનારા સમયમાં આપણે સાથે બેસીને એક સરસ મજાનો નેક્સ્ટ ઇન્ટરવ્યૂ કરીશું. આ તો આપણે આ સમયનો લઈને એક ઇન્ટરવ્યૂ કર્યો છે, બરાબર છે. તો આવનારા સમયમાં પણ દર્શક મિત્રો તમે યાદ રાખશો કે અમે એના ગબ્બરભાઈ મળવાના છીએ અને એક સરસ મજાનો ઇન્ટરવ્યૂ કરવા જઈ રહીશું. શોર્ટ ટાઈમમાં ગબ્બર ઠાકોરના જીવનને લક્ષીને આપણે એક સરસ મજાનો ઇન્ટરવ્યૂ કરવા જઈ રહ્યા છીએ. ગબ્બરભાઈ, ખરેખર તમે અમને જે સમય આપ્યો છે સર્જકનો સંવાદને, એ બદલ સર્જકનો સંવાદ આપનો હૃદયથી આભાર વ્યક્ત કરે છે. અને દર્શક મિત્રો, ગઝલની ગહનતા અને સફળતાની સરળતાને લઈને જોતા રહો સર્જકનો સંવાદ. જય માતાજી.